જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે, જેમાં 100+ વિડીયો બનેલા છે હાલ સુધીમાં, જેમાં 7000+ MCQ છે. તો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તેની સંપૂર્ણ બધી PDF તમને મળી જાય. મિત્રો, અગાઉ આપણે વાત કરી હતી કે જીએસઆરટીસી હેલ્પર માટે પ્રિપેરેશન માટે અથવા તો તમારી તૈયારી માટે આપણે 100 ગુણનું એક પેપર બનાવીશું. તો આજે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો આ વિડીયોમાં તેના વિશે ચર્ચા કરીશું, જે આવનારી એક્ઝામમાં તમને એક અંદાજ આવે અને તમને થોડો કોન્ફિડન્સ આવે તે માટે આપણે એક 100 માર્ક્સનું સંપૂર્ણ પેપર બનાવ્યું છે, એ પણ સિલેબસ પ્રમાણે. સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે એક પેપર બનાવેલું છે. તો આવનારી એક્ઝામમાં ચોક્કસ તમને સફળતા મળે અને સારું તમે સ્કોર કરો, એ માટે આપણે મહેનત કરીશું. જો આ વિડીયોમાં સારો રિસ્પોન્સ મળશે તો બીજું પણ પેપર આપણે બનાવીશું. તો મિત્રો, જે પેપર બનાવેલું છે તે માટે થોડી મહેનત પણ લાગી છે. તો એ પ્રમાણે મિત્રો, લાઈક અને શેર પણ કરતા રહેજો. લાઈક અને શેરના કંઈ પૈસા નથી, તો મિત્રો એ પણ થોડું ધ્યાન રાખજો, કેમ કે એક પેપર બનાવવા માટે મહેનત પણ લાગે છે, ઘણું ચોપડીઓ પણ ફંફોળવી પડે છે. તો એ પ્રમાણે મિત્રો સમજીને લાઈક અને શેર પણ કરતા રહેજો. અને આ વિડીયોમાં 500 લાઈક તો આવવા જ જોઈએ. તો એ પ્રમાણે આપણે નેક્સ્ટ બીજું પેપર, જો 500 ઉપર લાઈક આવશે તો પછી બીજું આપણે પેપર બનાવીશું. તો ચાલો મિત્રો, તમે અહીં જોઈ શકો છો જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 સિલેબસ પ્રમાણે પેપર સોલ્યુશન, હેલ્પર પેપર 2025 100 માર્ક્સનું સંપૂર્ણ પેપર સોલ્યુશન છે. પરીક્ષામાં આવું 100% પૂછી શકાશે. આની PDF પણ તમને મળી જશે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. આપણા જે છે જીએસઆરટીસી હેલ્પર 2025 100 પ્રશ્નો છે, સિલેબસ પ્રમાણે પેપર 2025. મિત્રો, આ પેપરમાં ભૂલ તો કંઈ નથી, પરંતુ કોઈ ભૂલ હોય તો પછી તમે નેક્સ્ટ જણાવજો, તો એ આપણે સુધારી શકીએ. કયો દિવસ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે? 11 જુલાઈ, 15 જૂન, 18 ઓગસ્ટ, 13 જુલાઈ. તો 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, સૌ પ્રથમ ગુજરાતમાં અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કોના દ્વારા થઈ હતી? વિઠ્ઠલદાસ, નૃસિંહદાસ, હરિદાસ, ગોપાલદાસ. આ મિત્રો પ્રશ્ન પૂછાયેલો છે 4 થી 5 વખત, એટલે એના સમાવેશ કરવામાં આવેલો છે. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? રવિશંકર મહારાજ, ચીનુભાઈ ચીમનભાઈ, ગીજુભાઈ નરેન્દ્રદાસ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ચીનુભાઈ ચીમનભાઈ. રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ. તો તેનો સાચો જવાબ છે અમદાવાદ. નેક્સ્ટ, સિંધુ લિપિમાં કોતરાયેલ 10 જેટલા શિલાલેખો અને સોના ચાંદીના વાસણો ક્યાંથી મળી આવ્યા? લોથલ, ધોળાવીરા, સુરકોટડા, રંગપુર. તો તેનો સાચો જવાબ છે ધોળાવીરામાંથી. યુનેસ્કો, મિત્રો ધોળાવીરા ક્યાં આવેલું કોમેન્ટ બોક્સમાં જણાવજો. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામનાર ગુજરાતનું પ્રથમ સ્થળ કયું? ચાંપાનેર, પાટણ, અમદાવાદ, પાલિતાણા. તો તેનો સાચો જવાબ છે ચાંપાનેર. ઓપ્શન એ સાચો જવાબ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નેક્સ્ટ, મહાગુજરાત જનતા પરિષદ ફક્ત મહાગુજરાત આંદોલન માટે જ હતું, આથી તેને વિખેરવામાં આવી. તેનું છેલ્લું અધિવેશન કયા સ્થળે યોજાયું હતું? સુરત, વડોદરા, રાધનપુર, વિસનગર. તો તેનો સાચો જવાબ છે વિસનગર. મહાગુજરાત ચળવળ કરનાર બધા રાજકીય પક્ષોએ સપ્ટેમ્બર 1956માં
મહાગુજરાત જનતા પરિષદની રચના કરી તેની આગેવાની કોણે લીધી હતી? રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતીલાલ દલાલ, બાઈલાલ પટેલ. તો તેનો સાચો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિકે. નેક્સ્ટ, ગુજરાતના વડનગરની પ્રખ્યાત સંગીત બેલડી તાનારીરી ગુજરાતના કયા પ્રખ્યાત સંત સાથે સંકળાયેલ હતા? એટલે કે પારિવારિક સંબંધો હતા. નરસિંહ મહેતા, જલારામ બાપા, મોરારી બાપુ, પ્રેમાનંદ. તો તેનો સાચો જવાબ છે નરસિંહ મહેતા. તો મિત્રો, નરસિંહ મહેતા જે છે એમના દીકરી જે છે તાનારીરી. ભારતમાં સ્વતંત્રતા સમયે વડોદરાના રાજા કોણ હતા? મહારાજા પ્રતાપસિંહ, કૃષ્ણકુમારસિંહ, મયુરધ્વજસિંહ કે રસુલ ખાન. તો તેનો સાચો જવાબ છે મહારાજા પ્રતાપસિંહ. નેક્સ્ટ, બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ડીસા, થરાદ, ધાનેરા, રાધનપુર. તો તેનો સાચો જવાબ છે ડીસા. ગુજરાતમાં મગફળીના ઉત્પાદનની દ્રષ્ટિએ કયો જિલ્લો ભારતભરમાં જાણીતો છે? બનાસકાંઠા, સુરત, પાટણ, જુનાગઢ. તો તેનો સાચો જવાબ છે જુનાગઢ. મિત્રો, આ ટાઈપના પ્રશ્ન તમારે પૂછી શકાશે. ઈસવીસન 1964માં ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે નર્મદાના પાણી વહેંચણી મુદ્દે વિવાદ થયો હતો અને આ વિવાદનું નિરાકરણ લાવવા કેન્દ્ર સરકારે કઈ સમિતિની રચના કરી હતી? ખોસલા સમિતિ, મલ્હોત્રા સમિતિ, તેંડુલકર સમિતિ. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ખોસલા સમિતિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? ભાવનગર, જામનગર, પાલનપુર, સુરત. તો તેનો સાચો જવાબ છે ભાવનગરમાં. ગુજરાતનું સૌથી મોટું નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, સુરત, બનાસકાંઠા, પાટણ. તો તેનો સાચો જવાબ છે અમદાવાદ. મિત્રો, પ્રશ્નો તમારું જે પેપર જૂનું છે 2022નું એને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. તો એ પ્રમાણે મિત્રો લાઈક અને શેર પણ કરતા રહેજો. એમાં કંજુસાઈ ના કરતા, કેમ કે એક પેપર બનાવવા ઘણો સમય લાગે છે. કયા વૃક્ષો દરિયાને આગળ વધતો અટકાવે છે? ચેરના વૃક્ષો, ગાંડા બાવળ, વાંસ. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ચેરના વૃક્ષો જે છે દરિયાને આગળ વધતું અટકાવે છે, જ્યારે ગાંડા બાવળ છે રણને આગળ વધતું અટકાવે છે. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ મહિલા સાક્ષરતા દર કેટલો હતો? 70.73%, 80%, 90%, 50%. તો ઓપ્શન એ સાચો જવાબ છે 70.73%. નીચેમાંથી કઈ વાવ કપડવંજ, જિલ્લો ખેડા ખાતે આવેલી છે? કુકા વાવ, દાદાહરીની વાવ, રાણકી વાવ. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે કુકા વાવ. ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે? કચ્છ, બનાસકાંઠા, ખેડા. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ખેડા. હવે મિત્રો, નેક્સ્ટ જે વર્તમાન પ્રવાહો છે, કરંટ અફેર્સના પ્રશ્નો છે. તાજેતરમાં રાજ્ય કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ જગ્યાએ યોજાયો અથવા તો એની ઉજવણી કરવામાં આવી? વડનગર, સુરત, મહીસાગર. તો તેનો સાચો જવાબ છે વડનગરમાં. આ મિત્રો પ્રશ્ન રિપીટ થયો છે. નેક્સ્ટ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં બનેલો 9000 HPના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવ્યું? સુરત, ભાવનગર, દાહોદ, જામનગર. તો તેનો સાચો જવાબ છે દાહોદમાં. તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં. નેક્સ્ટ, અમદાવાદમાં 2025ના વર્ષમાં જગન્નાથની કેટલામી રથયાત્રા યોજાઈ? 148, 150, 146, 151. તો તેનો સાચો જવાબ છે 148મી. મહાવીર સ્વામીએ ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, અર્ધ માગધી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. નેક્સ્ટ, રઘુવંશમ, ઋતુસંહાર, મેઘદૂત વગેરે પુસ્તકોનું સર્જન કોણે કર્યું હતું?
વરાહ મિહિર, આર્યભટ્ટ, કાલિદાસ, વિષ્ણુ શર્મા, તો તેનો સાચો જવાબ છે કાલિદાસે. નેક્સ્ટ, ભારતમાં આઝાદીની ચળવળો દરમિયાન ચૌરી ચોરા બનાવ ઈસવીસન 5 ફેબ્રુઆરી 1922 બનેલ તે કયા રાજ્યમાં આવેલ છે? ગુજરાત, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, તો તેનો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? એટલે કે સરકારીમાં જોડાઈ ગઈ, મતલબ કે રાષ્ટ્રીયકરણ એટલે કે સરકારી. તો 20 જાન્યુઆરી 1949, 15 જાન્યુઆરી 1949, 1 જાન્યુઆરી 1949, 5 જાન્યુઆરી 1949, તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. જે ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? તો જે અહીં જોઈ શકો છો. અને એમ પણ પૂછે કે ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ અથવા તો બેંકોનું રાષ્ટ્રીયકરણ કોના સમયમાં થયું હતું? કયા વડાપ્રધાનના સમય? તો ઇન્દિરા ગાંધી. ચાઇનામેન, LBW, મિડ ઓન વગેરે શબ્દો કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ, લોન ટેનિસ, પોલો, એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે ક્રિકેટ. પુખ્ત વ્યક્તિના શરીરમાં કેટલા હાડકાં હોય છે? 290, 206, 213, એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે 206. જ્યારે નાના બાળકના શરીરમાં 213 હાડકાં હોય છે. શબ્દ અને તેનો વિરોધાર્થી શબ્દ, એવી કઈ જોડી વિરોધાર્થી શબ્દ નથી? ચંચળ તો સ્થિર, કુટિલ તો સરળ, ભૂચર તો ખેચર. જે A, B, D સાચા જવાબ છે. જ્યારે અંધકાર, તિમિર જે સમાનાર્થી શબ્દ છે. સાચી જોડણી જણાવો. અધિકારી, ભૃગુકચ્છ, જીદ, આશીર્વાદ. જે ખોટી છે A, B, D ખોટી, સોરી મિત્રો, C, B, D ખોટી છે. જ્યારે A સાચો જવાબ છે અધિકારી, સાચી જોડણી. લક્ષ્મણ રેખા એટલે શું? તો સીમા રેખા, લક્ષ્મણે દોરેલી રેખા, લજ્જા કે મર્યાદા, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી મર્યાદા. પ્રિય તુજ ભરે ધરું ધવલ સ્વચ્છ આ મોગરું, આ છંદ કયો છે? પૃથ્વી, મંદાક્રતા, શિખરણી, એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે પૃથ્વી. ગમગીન શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. વલોપાત, વ્યાકુળ, ખિન્ન, ગભરાટ, તો ગમગીન શબ્દનો સમાનાર્થી ખિન્ન. નેક્સ્ટ, ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ, તો સાચો સ્પેલિંગ જણાવવાનો છે. તો રિસીવનો સ્પેલિંગ આપેલો છે, તો તે સાચો જવાબ તમારે શોધવાનો છે. જે સાચો સ્પેલિંગ, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. સિલેક્ટ પ્રોપર મિનિંગ ઓફ ટુ બી ધ લોસ્ટ ઇન ધ ક્લાઉડ, તો અહીં આપેલા છે ABCD. ટુ બી પરપ્લેક્સડ, ટુ ફ્લાય ડીપ ઇન ધ ક્લાઉડ, ટુ બી concealed from the view, એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન A. નેક્સ્ટ, હ્યુમન નેચર ડેશ ફ્રોમ પર્સન ટુ પર્સન, તો મિત્રો અહીં વેરીનો સ્પેલિંગ આપેલો છે. તો વેરીના જે સાચો સ્પેલિંગ શોધવાનો છે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન A. વેરી એટલે ફેરફાર. ચેન્જ ધ જેન્ડર ઓફ ડક, તો ડકનું જે છે જેન્ડર ચેન્જ. ડચ, ડક, ડ્યુક, ડ્રેક, ડકલિંગ, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ડ્રેક. સિલેક્ટ પ્રોપર મિનિંગ ગુડ હેન્ડરાઇટિંગ, તો ગુડ હેન્ડરાઇટિંગને શું કહેવામાં આવે છે? ટોપોગ્રાફી, કેલિયોગ્રાફી, ઓર્થોગ્રાફિક, એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે કેલિયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, સામાન્ય રીતે કીબોર્ડમાં કુલ ખાલી જગ્યા ફંક્શન કી હોય છે 10, 13, 14, 12, તો તેનો સાચો જવાબ છે 12. ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? શ્યામ પિત્રોડા, નંદન નીલકેણી, નારાયણ મૂર્તિ, વિજય ભાટકર, તો મિત્રો તેનો સાચો જવાબ છે વિજય ભાટકર. શ્યામ પિત્રોડા જે છે ટેકનોક્રેટ છે. નારાયણ મૂર્તિ એક જે ઇન્ફોર્મેશન કંપની છે તેના CEO છે. નંદન નીલેકણી જે છે આધાર કાર્ડ જેમણે લાવેલું છે એના સાથે સંકળાયેલા છે. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? URL, BPM, DMP, URK, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન A.
નેક્સ્ટ, ખાલી જગ્યા એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. વિન્ડો એક્સપી છે, ઉબન્ટુ છે, લિનક્સ છે, જ્યારે એપલ જે છે ઓપરેટિંગ સિસ્ટમ નથી. ઇન્ટરનેટના સંદર્ભમાં આઈએસપીનું આખું નામ ખાલી જગ્યા થાય છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ઇન્ટરનેટ સ્પીડ પ્રોવાઈડર, ઇન્ટરનેટ શો પ્રોવાઈડર, ઇન્ટરનેટ સ્પેસ પ્રોવાઈડર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ, ઇન્ટરનેટ સાથે સંકળાયેલ મોડેમ એટલે શું? મોડ ઓફ ઇન્ટરનેટ મેન્ટેનન્સ, મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર, મોડર મશીન. એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. નેક્સ્ટ, કોમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? 16, 32, 8, 64. તો તેનો સાચો જવાબ છે 32 બીટનું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. નેક્સ્ટ, સીપીયુનો કયો એકમ ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓનો સાથે સંકળાયેલો છે? સીયુ, મેમરી, આઇકોન, એએલયુ, એરિથ. ઓપ્શન બી સાચો જવાબ છે. એએલયુનું પૂરું નામ કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. નેક્સ્ટ, સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F10, F1, F12, F11. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સાચો જવાબ છે. નીચેના પૈકી કયું સાધન ઇનપુટ સાધન નથી? કીબોર્ડ, લાઇટ પેન, માઉસ. જે ઇનપુટ સાધન છે, જ્યારે પ્રિન્ટર છે આઉટપુટ. હવે મિત્રો ટેકનિકલ પ્રશ્નો ચાલુ થશે. નોન ટેકનિકલ 50 પ્રશ્નો આપણે જોઈ લીધા. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. પેપર બનાવવામાં સમય લાગ્યો છે, તો એ પ્રમાણે મિત્રો લાઇક શેર કરતા રહેજો, જેથી કરીને મોટિવેશન મળે તો બીજા પણ વિડીયો આપણે બીજા પેપર સોલ્યુશનના વિડીયો બનાવી શકીએ, જે તમને જ ફાયદો થશે. તો મિત્રો આપણે ટાર્ગેટ રાખ્યું છે 500 લાઇક. તો મિત્રો તમે સ્ટેટસમાં પણ લગાવી શકો છો. એક હેલ્પ કરવી હોય તો આ રીતે પણ તમે હેલ્પ કરી શકો છો મિત્રો. તમારા માટે પેપર બનાવો છો તો એ પ્રમાણે મિત્રો તમે પણ હેલ્પ કરી શકો છો. તમે સ્ટેટસમાં લગાવી લાઇક શેર કરતા રહેજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ ટેકનિકલ પ્રશ્નો. વાહકમાં વીજ પ્રવાહના વહનને મદદ કરનાર ગુણને શું કહેવામાં આવે છે? કંડક્ટન્સ, રેઝિસ્ટન્સ, ઇન્ડક્શન, રિલક્ટન્સ. તો તેનો સાચો જવાબ છે કંડક્ટન્સ. ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયર્ન વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? શારીરિક અસર, ચુંબકીય અસર, ઉષ્મીય અસર, પ્રકાશીય. તો તેનો સાચો જવાબ છે ઉષ્મીય. નેક્સ્ટ, ઓહમના નિયમનો ઉપયોગ નીચેના પૈકી શેના પર કરી શકાતો નથી? એસી સર્કિટ, કંડક્ટન્સ, સેમિકન્ડક્ટર, ડીસી સર્કિટ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સેમિકન્ડક્ટર. એન્જિનિયરિંગ ડ્રોઈંગ દોરવા માટેની પેન્સિલ પસંદ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? લંબાઈ, ડાયામીટર, ગ્રેડ, લીડનો કલર. તો તેનો સાચો જવાબ છે ગ્રેડ. નેક્સ્ટ, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં સેક્શન લાઇન કેટલા અંશે દોરવામાં આવે છે? 55, 45, 90, 10. તો તેનો સાચો જવાબ છે 45. ટી સ્ક્વેરનો હેડ ડ્રોઈંગ બોર્ડના જે ભાગ પર સરકાવવામાં આવે છે તે ભાગનું નામ જણાવો. સ્ટ્રીપ, બેટન્સ, વર્કિંગ એજ. એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે સી, ઓપ્શન સી, વર્કિંગ એજ. ટાઇટલ બ્લોકની BIS દ્વારા ભલામણ કરેલ સાઇઝ કેટલી છે? BIS મિત્રો એનું ફૂલ ફોર્મ કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને પૂછી શકાય તો તમને યાદ જલ્દી રહી શકે. 100/500, 185/65, 130/120, 200/300. તો ટાઇટલ બ્લોક જે તમે મિત્રો ડ્રોઈંગ શીટ દોરો છો તો તેની નીચે ટાઇટલ બ્લોક્સ બનાવો છો તો તેનું માપ કેટલું હોય છે અથવા તો સાઇઝ કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે 185/65. કોઈ પણ નોંધ દર્શાવવા માટે ખાલી જગ્યા રેખાનો ઉપયોગ થાય છે. સેન્ટર લાઇન, લેડર લાઇન, ડાયમેન્શન લાઇન, આઉટલાઇન. તો તેનો સાચો જવાબ છે લેડર લાઇન. નેક્સ્ટ, વેલ્ડ સ્પેટર એ શું છે? વેલ્ડિંગ ખામી, ફ્લક્સ, ફિલર મટીરિયલ, શિલ્ડ. તો
તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, જે વેલ્ડિંગ ખામી છે. એન્જિનનો સ્ટ્રોક એટલે શું? સ્ટ્રોક એટલે કે ધક્કો. તો એ કઈ રીતે આપણે એને વર્ણવી શકીએ? તો કનફળ છે, કનેક્ટિંગ રોડની લંબાઈ છે, સિલિન્ડરનો વ્યાસ છે, ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર એટલે કે ટોપ ડેડ સેન્ટર અને બોટમ ડેડ સેન્ટર જે એના વચ્ચેનું અંતર. તો તેનો સાચો જવાબ છે ડી. સ્પાર્ક પ્લગ પર લખેલ M14 × 1.25 પૈકી 1.25 શું દર્શાવે છે? એમએમમાં ઇલેક્ટ્રોડ વ્યાસ, એમએમમાં ટીપની પહોળાઈ, એમએમમાં ઇલેક્ટ્રોડ વચ્ચેની જગ્યા, પ્લગ પરના આંટાની પીચ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, જે પ્લગ પરના આંટાની પીચ દર્શાવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે. 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન તેનું દબાણ તેમજ તાપમાન કેટલું હોય છે? 7 થી 14 kg સેમી સ્ક્વેર દબાણ અને 250 સેલ્સિયસ તાપમાન, 20 થી 25 kg સેમી સ્ક્વેર અને 400 સેલ્સિયસ, 40 થી 50 kg સેમી સ્ક્વેર દબાણ અને 600 સેલ્સિયસ, 100 થી 200 kg સેમી સ્ક્વેર દબાણ અને 900 તાપમાન. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, 7 થી 14 kg સેમી સ્ક્વેર એનું દબાણ હોય છે અને 250 સેલ્સિયસ તેનું તાપમાન હોય છે. પેટ્રોલિયમ એટલે શું? તો ઘન ઈંધણ, ગૌણ ઈંધણ, પ્રવાહી ઈંધણ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ગૌણ ઈંધણ અને પ્રવાહી ઈંધણ છે. નેક્સ્ટ, ડિટોનેશનની એક અસર છે કે જે ડિટોનેશનની શું અસર છે? ઇગ્નિશન ડિલે થાય, લુબ્રિકેશન અવરોધાય, પાવર લોસ થાય, એર ફ્યુઅલ મિશ્રણ ક્વોલિટી ખરાબ થાય. તો તેનો સાચો જવાબ છે ડિટોનેશનને લીધે પાવર લોસ જાય. ઓપ્શન સી સાચો જવાબ. લુબ્રિકેટિંગ ઓઇલનું મુખ્ય ગુણધર્મ કયો છે? સ્નિગ્ધતા, ભૌતિક સ્થિરતા, રાસાયણિક સ્થિરતા, કાટ પ્રતિરોધકતા. તો લુબ્રિકેટિંગ ઓઇલનો જે મુખ્ય ગુણધર્મ છે સ્નિગ્ધતા, એટલે કે વિસ્કોસિટી ઇંગ્લિશમાં કહેવામાં આવે છે અને ગુજરાતીમાં આપણે કહીએ સ્નિગ્ધતા એટલે ચિકાસ. જે લુબ્રિકેટિંગ ઓઇલનો મુખ્ય ગુણધર્મ છે ચિકાસ, ચિકાસ ઉપર આધાર રાખે છે તેનું લુબ્રિકેટિંગ ગ્રેડ કેટલો છે. નેક્સ્ટ, એક્ઝોસ્ટ નોઇઝ ઘટાડવા વપરાતું સાધન કયું છે? મફલર, રિલીફ વાલ્વ, રોટર એક પણ નહીં. તો તેનું એક્ઝોસ્ટ નોઇઝ ઘટાડવા માટેનું સાધન છે મફલર. ફોર્સ ફીડ લુબ્રિકેશન પદ્ધતિમાં વધુ પડતા ઓઇલ પ્રેશરથી બચાવતું સાધન કયું છે અથવા તો જણાવો. પ્રેશર સ્વિચ, રિલીફ વાલ્વ, મફલર, રોટર. તો તેનો સાચો જવાબ છે રિલીફ વાલ્વ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ફોર્સ ફીડ લુબ્રિકેશન પદ્ધતિમાં વધુ પડતા ઓઇલ પ્રેશરથી બચાવતું સાધન છે રિલીફ વાલ્વ. નેક્સ્ટ મિત્રો, આ ટેકનિકલ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નીચે પૈકી ખાલી જગ્યા એ સૌથી હળવું અને સૌથી અસ્થિર પ્રવાહી બળતણ છે? ડીઝલ, કેરોસીન, ગેસોલિન એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ગેસોલિન. મિત્રો, ગેસોલિન કોને કહેવામાં આવે છે? તો જે પેટ્રોલ છે તેને ગેસોલિન તરીકે ઓળખવામાં આવે છે. સિલિન્ડર બ્લોક કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? ગ્રે કાસ્ટ આયર્ન, માઇલ્ડ સ્ટીલ, એલ્યુમિનિયમ એલોય. તો સિલિન્ડર બ્લોક છે એ ગ્રે કાસ્ટ આયર્નમાંથી પણ બનાવવામાં આવે છે અને નવી ટેકનોલોજી પ્રમાણે એલ્યુમિનિયમ એલોયમાંથી પણ બનાવવામાં આવે છે. તો ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ, આઈસી એન્જિનમાં વાલ્વને ચોક્કસ સમય અને ચોક્કસ સમયગાળા માટે ખુલ્લા રાખવાનું કામ કોણ કરે છે? કેમશાફ્ટ, કેમલોબ, ક્રેન્કશાફ્ટ, પિસ્ટન પિન. તો આઈસી એન્જિનમાં વાલ્વને ચોક્કસ સમય અને ચોક્કસ સમયગાળા માટે ખુલ્લા રાખવાનું કામ કેમશાફ્ટ કરે છે. પિસ્ટનના સૌથી નીચેના ભાગને શું કહે છે? લેન્ડ, પિસ્ટન હેડ, ક્રાઉન, સ્કટ. તો તેનો સાચો જવાબ છે સ્કટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ડીઝલ એન્જિનમાં એક્ઝોસ્ટ એમિશન કંટ્રોલ કરવા શાનો ઉપયોગ થાય છે? એસસીઆર, ટીબીઆર, ટીસીઆર, એસપીએમ. તો તેનો સાચો જવાબ છે એસસીઆર. ઓટોમોબાઈલ હેડલેમ્પમાં વપરાતું રિફ્લેક્ટર ખાલી જગ્યા હોય છે? લંબચોરસ, ત્રિકોણ એક પણ નહીં, પેરાબોલિક. તો તેનો સાચો જવાબ છે પેરાબોલિક. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તમારા માટે પ્રશ્નો મિત્રો
સારા ગોત્યા છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એટલે પેપર બનાવવામાં થોડોક ટાઈમ લાગ્યો છે. તો એ પ્રમાણે મિત્રો લાઈક શેર પણ કરતા રહેજો મિત્રો, તો મોટિવેશન મળે, જેથી કરીને અમે બીજા પણ પેપર સોલ્યુશન મૂકી શકીએ. એ તમારા ઉપર ડિપેન્ડ છે. જો લાઈક શેર વધુ આવશે તો એ પ્રમાણે આપણે બીજા પણ વિડીયો બનાવીશું. મેટ્રિક્સ પદ્ધતિ મુજબ માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ કેટલી હોય છે? 0.10 mm, 0.01 mm, 0.001 mm, 0.010 mm. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 0.01 mm. વર્નિયર કેલિપરના દરેક ભાગો કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? નિકલ, ક્રોમ સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ, એલ્યુમિનિયમ. એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, નિકલ ક્રોમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ, પેટર્ન શોપ તથા મોલ્ડિંગ શોપમાં ગરમ ધાતુને કાપવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે? કોલ્ડ ચીજલ, હોટ ચીજલ, ફ્લેટ ચીજલ. એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે હોટ ચીજલ. જે પેટર્ન શોપ તથા મોલ્ડિંગ શોપમાં ગરમ ધાતુને કાપવા માટે હોટ ચીજલનો ઉપયોગ થાય છે. મેટ્રિક્સ પદ્ધતિ મુજબ માઇક્રોમીટરની સ્લીવ પર ડેટમ લાઇનના ઉપરના ભાગે 1 mm માપના ખાલી જગ્યા કાપા દર્શાવવામાં આવેલ હોય છે. 25 કાપા, 10 કાપા, 50 કાપા, 30 કાપા. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, 25 કાપા. નેક્સ્ટ, ગોળાઈવાળા ભાગોને આકાર આપવા તથા રિવેટિંગ કામ માટે થાય છે. ગોળાઈવાળા ભાગોને આકાર આપવા તથા રિવેટિંગ કામ માટે કોનો ઉપયોગ થાય છે? ક્રોસપિન હેમર, બોલપિન હેમર, સ્લેજ હેમર, મેલેટ. તો તેનો સાચો જવાબ છે બોલપિન હેમર. મેલેટ મિત્રો શામાંથી બનાવવામાં આવે છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો. હેમરના હેડની વચ્ચેની બંને સાઈડને કયા નામે ઓળખવામાં આવે છે? ચીક, ફેસ, પિન, ફાયચર. તો તેનો સાચો જવાબ છે ચીક. સોરી. નેક્સ્ટ, સામાન્ય રીતે ચીજલ કઈ લંબાઈની રેન્જમાં મળે છે? 100 થી 200 mm, 150 mm થી 400 mm, 70 થી 100 mm. એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે 150 mm થી 400 mm ની રેન્જમાં ચીજલ બજારમાં મળે છે. 60 કરતાં વધારે માપ ધરાવતા સપાટીના ખૂણાઓનું ફાઇલિંગ માટે કઈ ફાઇલ વપરાય છે? નાઇફ એજ ફાઇલ, હાફ રાઉન્ડ ફાઇલ, ટ્રાયએંગ્યુલર ફાઇલ. એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ટ્રાયએંગ્યુલર ફાઇલનો ઉપયોગ થાય છે. હેક્સો બ્લેડ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવતી નથી? હાઈ સ્પીડ, એમાંથી પણ બનાવવામાં આવે છે. હાઈ કાર્બન સ્ટીલ, એ પણ વપરાય છે. લો એલોય સ્ટીલ, એ પણ વપરાય છે, જ્યારે કોપર વપરાતું નથી. નેક્સ્ટ, શેંકના બંને છેડા પર એક થ્રેડિંગ એટલે કે આંટા પાડેલા અથવા તો આંટા કરવામાં આવેલો હોય, જેમાં હેડ આપવામાં આવતો નથી, તેને શું કહેવામાં આવે છે? સ્ટડ, નટ, સ્ક્રૂ. એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે સ્ટડ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં હેડ આપેલો હોતો નથી અને એના જે છે પૂરો ભાગ ઉપર થ્રેડિંગ કરેલું હોય છે. કામ ચલાઉ જોડાણ એટલે કે ટેમ્પરરી ફાસ્ટનિંગમાં શેનો સમાવેશ થાય છે? બોલ્ટ, નટ, સ્ક્રૂ, સ્ટડ, કી, રિવેટ, બ્રેજિંગ, વેલ્ડિંગ, સોલ્ડરિંગ. ઉપરોક્ત ABC. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, બોલ્ટ, નટ, સ્ક્રૂ, સ્ટડ, કી. જે કામ ચલાઉ જોડાણ છે, એટલે કે તમે ગમે ત્યારે એને નીકળવું હોય તો નીકળી શકો. જ્યારે વેલ્ડિંગ છે તો વેલ્ડિંગને તમે મતલબ કે ખુલ્લું ના કરી શકો, જલ્દી એને તોડવું પડે. એટલે કે જે બોલ્ટ છે, નટ છે, સ્ક્રૂ છે, તો તેને તમે ગમે ત્યારે નીકાળી શકો તમારી રીતે. લાઇટ ડ્યુટી કન્સ્ટ્રક્શન વર્ક માટે કેવા પ્રકારનો રિવેટનો ઉપયોગ થાય છે? પેન હેડ રિવેટ, કાઉન્ટર સંક હેડ રિવેટ, સ્નેપ હેડ રિવેટ. એ પણ નહીં, તો લાઇટ ડ્યુટી કન્સ્ટ્રક્શન વર્ક માટે સ્નેપ હેડ રિવેટનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ટાયરમાં એક બાજુ ઘસારાનું મુખ્ય કારણ શું છે? અયોગ્ય કેસ્ટર, ઓછું હવાનું દબાણ, અયોગ્ય કેમ્બર. એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે અયોગ્ય કેમ્બર. ટાયરની બહાર બંને બાજુ ફેલાયેલા ભાગો વચ્ચેના અંતરને શું કહે છે? થ્રેડ ત્રિજ્યા, ટાયરની ઊંચાઈ, ટાયરની પહોળાઈ, ટાયરનો બાહ્ય વ્યાસ. તો તેનો સાચો જવાબ છે ટાયરની પહોળાઈ. નેક્સ્ટ, વ્હીલ બાંધકામમાં રીમનું કાર્ય શું છે?
ટાયરને યોગ્ય સ્થિતિમાં પકડી રાખે છે, એક્સલને ટેકો આપે છે, સમાન રૂપે લોડનું વિતરણ કરે છે, એ પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. વાહનમાં નબળા સેલ્ફ સેન્ટરિંગનું કારણ કયું છે? ઓઇલનું નીચું લેવલ, ફિલ્ટર ચોક થવું, અયોગ્ય વ્હીલની ગોઠવણી, ઉપરોક્ત તમામ. તેનો સાચો જવાબ છે વાહનમાં નબળા સેલ્ફ સેન્ટરિંગનું કારણ અયોગ્ય વ્હીલની ગોઠવણી. નેક્સ્ટ, જો ટાયરમાં 175/65 R15 82S તો ટાયરનો એસ્પેક્ટ રેશિયો કયો થશે? 175 14 82 65. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. ટાયરમાં બીડ્સ અને પ્લાય આપવાનો હેતુ શું છે? વાઇબ્રેશન રોકવા, ટાયરને મજબૂતી આપવા, ટાયરને સ્લીપ થતું અટકાવવા, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ટાયરને મજબૂતી આપવા માટે તેમાં બીડ્સ અને પ્લાયનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ઓક્સી હાઇડ્રોજન ગેસ વેલ્ડિંગમાં આશરે કેટલું તાપમાન ઉત્પન્ન થાય છે? 3000, 2000, 2400 અથવા તો 1800. તેનો સાચો જવાબ છે 2400. જો એક જ પ્લેનમાં 2 મેમ્બરનું વેલ્ડિંગ કરવામાં આવે તો તે જોઈન્ટનું નામ શું છે? ટી જોઈન્ટ, લેપ જોઈન્ટ, એજ જોઈન્ટ, બટ જોઈન્ટ. તો તેનો સાચો જવાબ છે બટ જોઈન્ટ. નેક્સ્ટ, સ્ક્વેર બટ વેલ્ડના સંકેત ચિહ્ન જણાવો અથવા તો સિમ્બલ જણાવો. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, જે છે સ્ક્વેર બટ વેલ્ડનું સિમ્બોલ છે. ફ્લક્સ એ કયું મટીરિયલ છે? મેટાલિક, નોન મેટાલિક, એ બી બંને, એક પણ નહીં. તો તેનો સાચો જે ફ્લક્સ જે છે નોન મેટાલિક મટીરિયલ છે. નેક્સ્ટ, હાર્ડ સોલ્ડરિંગ કેટલા તાપમાન પર કરવામાં આવે છે? 450થી વધારે તાપમાન, 450થી ઓછું તાપમાન, 800થી વધારે તાપમાન, 900થી વધારે. તો તેનો સાચો જવાબ છે 450થી વધુ. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ જણાવો. ઓહમ, વોલ્ટ, એમ્પિયર, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે એમ્પિયર. નેક્સ્ટ, પાવરનો એસઆઈ એકમ જણાવો. ડાઇન, જૂલ, વોટ, હોર્સ પાવર. તો તેનો સાચો જવાબ છે વોટ. ઇલેક્ટ્રિસિટીનો જથ્થો, ઇલેક્ટ્રિક ચાર્જ માપવા માટે કયો એકમ વપરાય છે અથવા તો કયો એકમ છે તેનો ઇલેક્ટ્રિક ચાર્જનો? કુલમ, ઓહમ, એમ્પિયર, વોલ્ટ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, કુલમ. નેક્સ્ટ, વર્ક અને ઉર્જાનો એસઆઈ એકમ જણાવો. પાસ્કલ, હોર્સ પાવર, જૂલ, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે જૂલ. તો મિત્રો, આજે તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા, જે તમારા પ્રિપેરેશન માટે અથવા તો તમને મદદરૂપ થાય તે માટે આપણે 100 માર્ક્સનું પેપર બનાવેલું છે તમારા માટે. તો મિત્રો, મહેનત પણ કરી છે. તો એ પ્રમાણે મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બીજા મિત્રોને પણ મોકલતા રહેજો. સ્ટેટસમાં પણ લગાવજો તો બીજા મિત્રો જોએ તો એમને પણ ફાયદો થાય. એનું પુણ્ય તમને પણ મળશે. તો મિત્રો, જો આપણે ટાર્ગેટ રાખ્યું છે 500 લાઇક આવવા જોઈએ, તો એ પ્રમાણે જો 500થી વધુ લાઇક આવશે તો આપણે બીજો પણ જે હાર્ડ કોઈ પણ જે પેપર છે, હાર્ડ આજે છે મીડિયમ આપણે પેપર બનાવેલું છે. હવે એના પાસે છે કોઈ નક્કી ના કહેવાય હાર્ડ પણ પેપર પૂછાય, તો એ પ્રમાણે આપણે નેક્સ્ટ ટાઈમમાં થોડો હાર્ડ પેપર કાઢશું. તો જો 500 ઉપર લાઇક્સ આવશે તો પણ એ પ્રમાણે આપણે બીજા પણ વિડીયો તેના 100 માર્ક્સનું બીજું પણ પેપર બનાવીશું. તો જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ આ પેપર ઉપયોગી સાબિત થાય એવી આશા. મિત્રો, આની પીડીએફ પણ તમને મળી જશે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં, તો તેમાં પણ જોડાઈ જજો. થેન્ક યુ.